નમસ્કાર મિત્રો, તો નવા ફાર્મની સાથે તમે અત્યારે આની અંદર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, હવે થોડાક જ સમયથી આપણે નવા ફાર્મ પર આવી જશું. તો ત્યાં સુધી જો દીપભાઈ સરસ રીતે બધું ધ્યાન આપી રહ્યા છે, સેવા ચાકરી કરી રહ્યા છે. બતક ને કૂકડા ને એવા થઈ ગયા છે. તો અહીંયા રાજલ માટે પણ સરસ મજાની આપણે વ્યવસ્થા સાથે બધાના ત્રણેય હવે યશસ્વીને પણ વારી લેવાની છે. કારણ કે સમજો ને, આજે તમે વિડીયો જુઓ છો એટલે આજે 2 દિવસ પછી 27 તારીખે એ 5 મહિનાની થશે. 5 મહિના ધાવે તો એ શું છે, ગુણ ભલે ઘૂંટડા તો એ એના માટે બહુ સારું કહેવાય, વ્યવસ્થિત કહેવાય. એટલે દીપભાઈ શરૂઆતમાં આરોટોને મરાવી લે. ગજાવર એ જાયમો છે, ઘણો આરામ થઈ ગયો. અને હજી કદાચ એને દશેરા પછી આપણે સવારી કરવાનો અવસર આવશે એવું મને લાગી રહ્યું છે. ત્યાં સુધી તો એકદમ આરામ છે. કોમેન્ટની અંદર ખાસ જણાવજો કે આપને કેવું લાગી રહ્યું છે. નવી જગ્યા પણ ખૂબ સરસ રીતે આપણે સંપૂર્ણ સુવિધા સાથે, અને અહીંયા તો એને ભાગવા માટે ને એટલો બધો અવકાશ નથી. અહીંયા પછી તો આપણે અવકાશય સરસ થઈ જશે, ખેતરને બધા ખાલી થઈ જાય એટલે. તો આરોટોને એવું લઈ લે પછી એકદમ શાંતિ નિરાંત. તો આ સાથે તમે જે રીતે જોવો છો, રાજલને આરોટોની જે ટેવ છે, આપણે ઘણી બધી વખત ચેક કરતા હોય, જોતા હોય વિડીયોની અંદર. અને ખાસ યશસ્વી અને રોકી રોકી એટલું ચંચળ ને હિલચાલ થોડીક થાય ને એટલે એમ થાય કે ઓહો, હું આને કંઈક રમત કરું અને સામેવાળા પ્રાણીને બીક લાગે કે ભાઈ આ તો અઘરું છે, આ મને એટેક કરવા આવશે. પછી મોટાથી બીવે અને યશસ્વી ભાગે તે પાછળ ભાગે. તો ગજાવર ઘણી વખત છૂટો થઈ જાય તો પાછળ જતો હોય અને એને દોડાવ્યા જ રાખે, શાંતિ ન રાખે. એટલે પછી એ બે એટલા કૂગવાટા કરે ને ભાગે ને આખા ખેતરમાં તબાતબી બોલાવી દે. એટલે આપણે પણ અહીંયા ડોગને એવું લઈ આવશું, પણ થોડાક સમયની વાર છે. તો રાજલ એ રીતે આરોટો લઈ લે અને યશસ્વીને જો ડોક્યું આપણે પહેરાવી દીધું છે એટલે એ પણ બાંધવાની ને એની બધી ટેવ પડી જાય ને. પછી તો એક ઉંમર થાય ને પછી તોફાન મસ્તી થોડાક વધી જાય ને આપણને કદાચ વ્યવસ્થા લાગે ન લાગે એની થોડુંક હેરાનગતિ વધારે થાય. એટલા માટે થઈ આપણે પહેલેથી જ ધીમે ધીમે ટેવ પાડી દે. જો કે એને મોયડાની ટેવ પાડવાની હતી, પણ હવે સારું મારે થોડુંક ઇન્જરી આવી ગઈ, એના હિસાબે હું જઈ નથી શકતો. પણ દીપભાઈ સરસ ધ્યાન રાખે છે અને મસ્ત રીતે એનાથી પણ હવે ઘોડા થોડાક હેવાયા થયા હોય એવું લાગે, ઓળખે માણસને, ખૂબ સરસ રીતે ઓળખે. ને આ મેડમને બસ હવે થોડાક જ સમયથી અલગ પાડવામાં આવશે, મેં તમને કીધું એમ. તો રોકી જો આપણે એકદમ રોકી નાનો હતો, સાવ હથેળીમાં સમાય એવડો જો ખાલી છે અમારી પાસે એનું ઓલું બધું. એ ક્યારેક તમને બતાવીશું. તો એ એવડાથી લાવ્યા કેવડો મોટો થઈ ગયો. પછી આમ તો ઉંમર નાની, હજી 2-2.5 વર્ષ જેવું લાગે છે. બહુ વધુ સમય કાંઈ ખાસ થયો નથી પાછો. અને આ છે બોસ ગજાવરમાં બધી રીતે ડિસિપ્લિન એવું હોય એવું મને દેખાઈ રહ્યું છે. પણ ખાસ તો એમ જોવાનું, જો આગળથી થોડું કરે દીપભાઈ હજી થોડા ડરતા હોય એવું મને દેખાય છે. એટલે આગળથી ક્યાંક પગ ઉલાળવાની ટ્રાય કરે. અજાણ્યામાં વધારે કરી લે છે. જેવી રીતે એ આ જમીનને ખોદે જો આમ, એ જ રીતે માણસને પણ કોઈ અજાણ્યાને આપણે કહીએ કે ચાલો તમે ચક્કર મરાવી ના આવો, પણ એ ઝપટ તો કરી લે. જે આ અશ્વનો સામાન્ય સ્વભાવ કહેવાય. એ કોઈ બહુ ઓલી વાત નથી, કારણ કે એને થોડુંક ખુલવું હોય, આગળ હાલવું હોય. અને પાછો ઉપરથી આ નર અશ્વ છે એટલે નર અશ્વમાં થોડી તો ચંચળતા, ચપળતા દેખાય આપણને, એ જાણવા મળે અને આનંદય આવે છે એ વાતનો. તો બસ એ જ રીતે આ બધું ખૂબ સરસ રીતે થાય છે. અને આરોટાથી જે બેનિફિટ છે એવો તો એકય રીતે બીજો શક્ય નથી. આપણને મજા જ આવ્યા કરે કે ત્યાં સુધી આપણે જોઈ, અને એના માટે તો એટલું સારું છે. અને જો તમારો અશ્વ આરોટો લેતો હોય, સવારી પછી એને પહોંચી જગ્યા તમે આપો એટલે કોઈ પણ રીતે એ પ્રયત્ન કરશે. અને એ પ્રયત્ન કરે એમાં પછી તમારે
થોડીક કસરત દેવી પડે લગામથી અને સુવડાવવાની ટ્રાય કરો કે એવું કંઈ. બીજી ખાસ વાત એ છે યશસ્વીની બધી ટેવ. દીપભાઈ જે રીતે ચાલે છે એને બોલાવતા નથી, કાંઈ કરતા નથી, પણ એ પાછળ પાછળ ચાલે છે. હવે તમે કહેશો કે જોગાણ લઈને જાય છે, પણ તમે જુઓ 5 મહિનાનું હજી વછેરું થવું છે અને ત્યાં સુધીમાં એને માણસથી એટલો લગાવ છે. જન્મી ત્યારથીની વાત છે આ. તો એટલો લગાવ આમ સતત રહેવો એ આપણા પણ એક નસીબની વાત છે. બાકી સામાન્ય રીતે નાનું વછેરું હોય તો એ માણસથી અળગું હોય, એને નજીક ન આવવું, એને ભાગવું જ હોય, આઘું જવું હોય. અને આની તો મારે તમને શું વાત કરવી, એકદમ રૂપાળા, ફાર્મની આનબાન શાન, મજા આવે, બહુ મજા આવે. એમ થાય જોયા કરી, એમનું શરીર છે, એમની ચાલ છે. જો મા બાપ આ બાજુ ઊભા છે, ઓલી બાજુ ત્રણેય જે ચાંચ બોડીને કરે છે એ બધા ત્રણેય દીકરાઓ છે. 2 દીકરા 1 દીકરી. પણ એ મોટા થઈ ગયા છે હવે. પેકિંગ ડક જેને કહેવાય. હું તો બતક જ કહું છું. આપણે અહીંયા અમુક ગાજેડા કહે, માને નહીં આપણું કે બતક ન કહેવાય, ગાજેડા કહેવાય, તો ભલે કહેવાય. તો ગજાવર જુઓ તમે, હવે ઊંચાઈને બધી રીતે સરસ થઈ ગયું. દીપભાઈ પાછળ દેખાતા નથી પીઠેથી. તો સરસ ડેવલપમેન્ટ અને આરામ તો ખાસો રહેશે. દશેરા પછી હું એને શરૂઆત કરીશ આગળ બધી ધીરે ધીરે. દશેરાના દિવસે આપણે અશ્વને અહીંયા લઈ આવીશું નવા ફાર્મે. ત્યાં સુધીમાં સરસ ડેવલપ થઈ જાય. અને બન્યા રહેજો વ્લોગમાં, કેવું લાગે છે કહેજો. ધન્યવાદ.